નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. સો દોસ્તો, જેવી રીતે આપણને ખબર છે કે અમે આપ સર્વે માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, એક ફ્રી બેચ સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર કરંટ અફેરના જે કોઈ પણ મહત્ત્વના મુદ્દાઓ છે, મહત્ત્વના ન્યૂઝ છે, એના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ, ડિટેલમાં તમને વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. સો વધુ એવા કરંટ અફેરના મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબી રેલવેની પ્રિપરેશન કરી રહ્યા છે, હાલમાં અત્યારે એનટીપીસીની એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યું છે રેલવે, ત્યારબાદ જે છે ગ્રુપ ડીની એક્ઝામ આવશે, ગ્રુપ ડી. એ સિવાય સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ એક્ઝામ, ડિફેન્સ એક્ઝામ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જે છે GSECL, એના અંડરમાં જે MGVCL, PGVCL, UGVCL, DGVCL તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી તમામ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર આપનો એક એવો સબ્જેક્ટ છે કે જે ભારતની બધી જ એક્ઝામમાં કોમનલી પૂછાય છે. બરોબર? ચાલો તો દોસ્તો, આજનો આપણો મહત્ત્વનો સેશન એ છે ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ સપ્ટેમ્બર મહિનાના મહત્ત્વના દિવસો ઉપર આપણે વાત કરવાના છીએ. અત્યાર સુધીના વિડીયોમાં, આની પહેલાંના વિડીયોમાં જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર અને ઓક્ટોબર, આ 4 મંથ આપણે કવર કર્યા છે. 4 મંથના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ દિવસો હતા એ આપણે કવર કરી લીધા છે. આ 4 મહિના ઉપર અમે 4 વિડીયો બનાવેલા છે, જે તમને અમારા પ્લેલિસ્ટમાંથી, જે વિડીયોના લિસ્ટમાંથી અને પ્લેલિસ્ટમાંથી બંનેમાંથી તમને આ વિડીયો મળી જશે. જો ન જોયા હોય તો એકવાર જરૂરથી જોજો. જેટલા પણ દિવસો છે, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ દિવસો વિશે વાત કરેલી છે, એના ઇતિહાસ વિશે વાત કરેલી છે, એના વિશે જે મહત્ત્વપૂર્ણ તથ્યો છે, કેટલાક ફેક્ટ છે, એના વિશે આપણે ડિટેલમાં વાત અમે કરેલી છે વિડીયોમાં. તો આજે આપણે સપ્ટેમ્બર મહિનો કવર કરવાના છીએ, સપ્ટેમ્બર મહિનાના મહત્વપૂર્ણ દિવસો વિશે વાત કરવાના છીએ. ચાલો તો 1 અને 2 સપ્ટેમ્બર એવા કોઈ ઇમ્પોર્ટન્ટ દિવસ આપણા માટે નહોતા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. ડિરેક્ટલી શરૂઆત કરીએ 3 સપ્ટેમ્બરથી. 3જી સપ્ટેમ્બરે સૌથી પહેલો દિવસ જે છે મનાવવામાં આવે છે વર્લ્ડ કોકોનટ ડે, એટલે કે વિશ્વ નારિયેળ દિવસ. વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવે છે. 2020ની થીમ આપણે યાદ રાખવાની છે, ઇન્વેસ્ટ ઇન કોકોનટ ટુ સેવ ધી વર્લ્ડ. બરોબર? એક જ દિવસ 3 સપ્ટેમ્બરે મનાવાય છે વર્લ્ડ કોકોનટ ડે. એ સિવાય આગળ વધીએ, 4 સપ્ટેમ્બર નથી ઇમ્પોર્ટન્ટ, 5 સપ્ટેમ્બર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ચેરિટી. ચેરિટી એટલે દાન, આપણને ખબર છે, એના માટેનો દિવસ. અને બીજો દિવસ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે, એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. માફ કરજો, નેશનલ ટીચર્સ ડે, આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ. ઇન્ટરનેશનલ ટીચર્સ ડે તો 5 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. બરોબર? 5 સપ્ટેમ્બરે આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ, રાષ્ટ્રીય શિક્ષક દિવસ, નેશનલ ટીચર્સ ડે મનાવવામાં આવે છે. સર્વપલ્લી જે રાધાકૃષ્ણન હતા, એમની જન્મજયંતિ ઉપર 5મી સપ્ટેમ્બરે આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. જો આ બંને દિવસો યાદ રાખવા હોય ને તો એક ટ્રીક જેવું તમે યાદ રાખી શકો છો કે શિક્ષક જે છે દાન કરે. દાન શેનું દાન કરે? વિદ્યાનું દાન કરે, ભણતરનું દાન કરે. બરોબર? શિક્ષક દાન કરે. તો આમાં આ એક વાક્યમાં આપણે શું શું કવર કર્યું? શિક્ષક અને દાન, એટલે કે ચેરિટી. શિક્ષક દાન કરે. અને યાદ રાખજો, પાછા ઇન્ટરનેશનલ શિક્ષક ના સમજી લેતા. આપણે એવું યાદ રાખવાનું કે માત્ર ભારતના શિક્ષકો જે છે દાન કરે છે, વિશ્વના બીજા શિક્ષકો દાન કરતા નથી. આપણે એવું યાદ રાખવાનું કે ભારતના શિક્ષકો જ દાન કરે છે. એટલે આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને દાનનો દિવસ, એટલે કે ચેરિટીનો દિવસ, બંને એક જ તારીખે આવે છે, 5મી સપ્ટેમ્બર. આપણને આ દિવસ તો ખબર હશે. જો આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ તો બધાને ખબર હશે કે 5મી સપ્ટેમ્બર આવે, પણ આપણે ચેરિટી ડે નહીં ખબર હોય. બરાબર? તો એના માટે મેં તમને ટ્રીક કીધી કે આ રીતે આપણે યાદ રાખવાનું કે આપણે ભારતના શિક્ષકો જે છે એ દાન કરે છે. શેનું? વિદ્યાનું દાન કરે છે. બરાબર? આ રીતે આપણે યાદ રાખવાનું. એ સિવાય મેં તમને કીધું કે 5મી સપ્ટેમ્બરે જે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે, સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, બરાબર, એમની જન્મજયંતિ રૂપે મનાવવામાં આવે છે. એમના વિશે આપણે આગળ વાત કરવાના છીએ, જેમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888માં થયેલો. ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ, એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ, અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રહ્યા હતા. ઇન્ટરનેશનલ શિક્ષક દિવસ પણ આપણે યાદ કરવાનો છે, જે 5મા સપ્ટેમ્બરના તરત 1 મહિના પછી, એટલે કે એના નેક્સ્ટ મંથે 5મી ઓક્ટોબરે આવે છે. અને 2020માં થીમ શું હતી? ટીચર્સ લીડિંગ ઇન ક્રાઇસિસ, રીઇમેજિંગ ધી ફ્યુચર. આપણે આની પહેલાનો મંથ જે ઓક્ટોબર કવર કર્યો હતો, એમાં આપણા દિવસ ઓલરેડી કવર કરી લીધો છે. 5મી ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. બરોબર? ચાલો 7મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાઈઝ, જે આપણું આકાશ છે, આકાશ માટે જે
ક્લીન એર, હવા જે છે ચોખ્ખી હવા માટેનો દિવસ, ક્લીન એર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. પહેલી ઉજવણી 2020માં જ થઈ હતી. સૌથી પહેલી જ ઉજવણી 2020માં કરવામાં આવી. યાદ રાખજો, એવા દિવસો કે જેની સૌથી પહેલી ઉજવણી કરવામાં આવી હોય કોઈ પણ વર્ષે, તો એ વર્ષ માટે દિવસો ખૂબ જ મહત્ત્વના બની જાય છે. અને 2020માં તે આ દિવસની પહેલી ઉજવણી કરવામાં આવી, એટલે જ આ દિવસ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. 19મી ડિસેમ્બર 2019ના રોજ જે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની મિટિંગ થઈ, ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવેથી આપણે 7મી સપ્ટેમ્બરને જે ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર જે તરીકે ઉજવીશું. એટલે 2020માં એની પહેલી ઉજવણી કરવામાં આવી. બરાબર. એ સિવાય પશ્ચિમ બંગાળ પોતાનો પોલીસ દિવસ મનાવે છે. વેસ્ટ બેંગોલ જે સ્ટેટ છે પશ્ચિમ બંગાળ, એ ત્યાં પોલીસ દિવસ તરીકે 1 સપ્ટેમ્બરને મનાવવામાં આવે છે. તો આપણે આગળ પશ્ચિમ બંગાળ વિશે પણ વાત કરવાના છીએ. બરાબર. ચાલો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વાત કરી લઈએ. તો આ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888માં થયો. મદ્રાસ પ્રેસિડેન્સી, જેને અત્યારે આપણે તમિલનાડુ કહીએ છીએ, પહેલાં એને મદ્રાસ કહેવામાં આવતું. એવી રીતે પહેલાં મૈસૂર, જે અત્યારનું આપણું કર્ણાટકા છે, એને પહેલાં મૈસૂર કહેવામાં આવતું. રાઈટ. તો તમિલનાડુમાં એમનો જન્મ થયો હતો. 17મી એપ્રિલ 1975માં જ તમિલનાડુમાં એમનું મૃત્યુ થયું. બરાબર. એ સિવાય એમને કેટલા એવોર્ડ આપવામાં આવ્યા? 2 એવોર્ડને મેન્શન કરેલા છે. ભારત રત્ન આપવામાં આવ્યો, જે ભારતના નાગરિકોને આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે, જેને બિગેસ્ટ સિવિલિયન એવોર્ડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. 1954માં આપવામાં આવ્યો. એ સિવાય ટેમ્પલેશન પ્રાઇઝ પણ આપવામાં આવ્યું 1975માં. ચાલો, ભારતના બીજા પ્રેસિડેન્ટ રહ્યા અને પહેલાં જે છે વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા. પહેલાં વાઇસ પ્રેસિડેન્ટ 1952થી 62 સુધી રહ્યા, જ્યારે ભારતના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ અને પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુજી હતા, ત્યારે એ ભારતના વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા. પહેલાં વાઇસ પ્રેસિડેન્ટ હતા અને ભારતના બીજા પ્રેસિડેન્ટ રહ્યા, બીજા રાષ્ટ્રપ્રમુખ રહ્યા, ત્યારે પણ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ હતા. ત્યારબાદ એટલે એમનો જે કાર્યકાળ હતો એ 62થી 67નો હતો, બીજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે. અને આપણને ખબર છે કે જવાહરલાલ નહેરુજીની 1964માં મૃત્યુ થઈ. 64 પછી થોડાક ટાઈમ માટે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે ગુલઝારીલાલ નંદા હતા, અને ત્યારબાદ સંપૂર્ણ કાર્યભાર સંભાળ્યો લાલ બહાદુર શાસ્ત્રીજીએ. અને લાલ બહાદુર શાસ્ત્રીજીનું પણ 1966માં મૃત્યુ થયું. અને ત્યારબાદ ફરીથી જે છે ગુલઝારીલાલ નંદા થોડા સમય માટે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે રહ્યા. અને ત્યારબાદ 1966થી 67 સુધી ઇન્દિરા ગાંધી જે છે એ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન રહ્યા. તો આ બધા વડાપ્રધાન સાથે જે પ્રેસિડેન્ટ રહ્યા, એવા ભારતના બીજા જે પ્રેસિડેન્ટ હતા એ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ. એ સિવાય 1948માં યુનેસ્કોનું જે એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ હતી, એના અધ્યક્ષ પણ ભારત તરફથી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રહ્યા હતા. હેલ્પેજ ઇન્ડિયા, જે એક NGO છે, જે ભારતમાં જે વંચિત લોકો છે, વંચિત લોકો છે, જે મોટી ઉંમરના વૃદ્ધ લોકો છે, એમના માટેની એક NGO છે, એક સંસ્થા કાર્ય કરે છે, હેલ્પેજ ઇન્ડિયા, એના પણ સ્થાપક રહ્યા. સાથે ઘનશ્યામદાસ બિરલાની સાથે મળીને એમને કૃષ્ણાર્પણ ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી. એ સિવાય ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યક્ષપદ સંભાળનારા તેઓ પ્રથમ ભારતીય હતા. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તે પૂર્વ ધર્મ એટલે કે રિલિજિયન અને નીતિશાસ્ત્ર માટેના એક પ્રોફેસર રહ્યા. પ્રોફેસર તરીકે એમને ભૂમિકા નિભાવી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 1936થી લઈને 1952 સુધી. એ સિવાય સોવિયત યુનિયનમાં રાજદૂત તરીકે એટલે કે એમ્બેસેડર તરીકે પણ રહ્યા. સોવિયત યુનિયન એટલે USSR, જેને આપણે અત્યારે રશિયા કહીએ છીએ, USSR. 1991 સુધી એને USSR કહેવામાં આવતું હતું. 1991 બાદ એનું નામ જે છે રશિયા થઈ ગયું. અને એમાંથી ઘણા એવા સેન્ટ્રલ એશિયાના જે દેશો છે એ અલગ પડ્યા, જેમ કે તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા દેશોના આપણે નામ સાંભળેલા છે. એ બધા દેશો USSRમાંથી જ અલગ પડેલા છે. 1991માં એ અલગ પડ્યા અને USSR રશિયા બન્યું. એ સિવાય 1962માં ભારત સરકારે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે. 1954માં એમને ભારત રત્ન આપવામાં આવ્યો. એ સિવાય 1931માં એમને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો. અને 1963માં બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું પણ માનદ સભ્યપદ એમને આપવામાં આવ્યું. એમના દ્વારા કેટલીક સાહિત્યિક કૃતિઓની રચના કરવામાં આવી, એ આપણે જોઈ લઈએ. ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર, એ સર્વપલ્લી રાધાકૃષ્ણને લખી. અદ્વૈતા વેદાંતા લખ્યું. ઇન્ડિયન ફિલોસોફી લખી. ધ ફિલોસોફી ઓફ ઉપનિષદ એમને લખી. અન આઇડિયલિસ્ટ વ્યૂ ઓફ લાઈફ, ઈસ્ટર્ન રિલિજન એન્ડ વેસ્ટર્ન થોટ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, સમ રિફ્લેક્શન્સ. આટલી જે કેટલીક સાહિત્યિક કૃતિઓ એમના દ્વારા લખવામાં આવી. તો આપણે વાત કરી સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે. આપણે પશ્ચિમ બંગાળ વિશે વાત કરવાના છીએ. શું કામ? કારણ કે પશ્ચિમ બંગાળ આપણે જોયું કે 1 સપ્ટેમ્બર એમનો પોલીસ દિવસ ઉજવે છે પશ્ચિમ બંગાળ. બરાબર. એટલે પશ્ચિમ બંગાળ ન્યૂઝમાં હતું. પશ્ચિમ બંગાળની સ્થાપના 26મી જાન્યુઆરી 1950ના રોજ થઈ. પાટનગર અત્યારે કોલકાતા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. રાજ્યપાલ જગદીપ ધનકર છે. 23 જિલ્લાઓ છે. 42 લોકસભાની બેઠક, 16 રાજ્યસભાની બેઠક, 295 વિધાનસભાની બેઠકો છે. રાજ્યનું ફૂલ નાઇટ ફ્લાવરિંગ જેસ્મીન કરીને છે. રાજ્યનું વૃક્ષ ચતીમ કરીને છે. રાજ્યનું પક્ષી વ્હાઇટ
વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર છે અને રાજ્યનું પ્રાણી ફિશિંગ કેટ છે. કઈ જગ્યાએ છે મેપમાં જોઈએ આપણે? પશ્ચિમ બંગાળ. આ રહ્યું જો અહીંયા હું એરો કરું છું તમારી સામે, એ આ જગ્યાએ છે તમારું પશ્ચિમ બંગાળ. આ કોલકાતા એની રાજધાની છે. ઇન્ટરનેશનલ બોર્ડર બાંગ્લાદેશ સાથે ટચ થાય છે. એક તરફ જે છે એ બંગાળની ખાડીને મળે છે. એ સિવાય ઓડિશા, ઝારખંડ, બિહાર અને અહીંયાથી ઉપર આખું આ પશ્ચિમ બંગાળ જ છે. એટલે બીજી હજી એક બોર્ડર સિક્કિમ સાથે અને આસામ સાથે, આટલા રાજ્યો સાથેની બોર્ડર ટચ થાય છે. બરોબર. જો મેં તમને પહેલાં પણ કીધું હતું કે ભારતના બધા જ રાજ્યોનું જિયોગ્રાફિકલ લોકેશન છે એ આપણને બધાને યાદ હોવું જોઈએ. મગજમાં એક આઈડિયા તો હોવો જ જોઈએ કે કયું રાજ્ય કઈ જગ્યાએ છે અને એને કેટલા કેટલા રાજ્યોની બોર્ડર ટચ થાય છે. એક તમને આઈડિયા પણ હશે ને તો તમે ક્વેશ્ચનમાં આરામથી લોજિકથી તમે જે છે એ ચારમાંથી એક ઓપ્શન આરામથી નીકાળી લેશો. બરાબર. તો હંમેશા જે કોઈ પણ રાજ્ય, જ્યારે કોઈ પણ રાજ્ય વિશેની ન્યૂઝ સાંભળો, કોઈ પણ રાજ્ય વિશે વાંચતા હો, ત્યારે એના વિશેની આ બધી જે સ્ટેટિક પાર્ટ છે, એનું જિયોગ્રાફિકલ લોકેશન છે, આ બધી વસ્તુ હંમેશા કવર કરી લેવી. અને આ વારંવાર તમે જોશો ને એટલે આપણને ખબર છે કે વિઝ્યુઅલાઇઝ કોઈ પણ વસ્તુ હોય ને આપણને તરત યાદ રહી જાય. આપણી સામે કોઈ પણ તમને કોઈ વાંચવાનું કહે તો તમને વાંચવાનું હજી ઓછું યાદ રહેશે, પણ જો તમને એ જ વાંચવાનાને બદલે તમને કોઈ મૂવી દેખાડે, આપણને ખબર છે તો મૂવી આપણને તરત યાદ રહી જાય, કે કોઈ ફોટો જોયો હોય તો એ તરત યાદ રહી જાય. તો એવી જ રીતે આવી રીતે ફોટો હંમેશા ઇન્ડિયાના મેપનો જે છે જોતો રહેવાનો, અને જ્યાં કોઈ પણ રાજ્ય વિશે વાત નીકળે એટલે તરત જોઈ લેવાનું કે ભાઈ ઓકે મધ્યપ્રદેશની વાત નીકળી છે તો મધ્યપ્રદેશ કઈ જગ્યાએ છે, કોણ આજુબાજુના રાજ્યો છે, ગુજરાત, રાજસ્થાન, આ રીતે એકવાર એનું જસ્ટ ઉપરથી લોકેશન જોઈ લેવાનું. આ રીતે કરશો એટલે તમારે કોઈ પણ જાતો વાંધો નહીં આવે. તમે આરામથી જે છે ચારમાંથી એક ઓપ્શન એક્ઝામમાં તમારી નીકાળી લેશો. બરાબર. ચાલો, પશ્ચિમ બંગાળના આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરવાના છીએ, એટલે કે નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચુરી વિશે. તો નેશનલ પાર્ક તો મેં તમને કીધું હતું કે ટોટલ ભારતમાં 101 નેશનલ પાર્ક છે અને 553 વાઇલ્ડલાઇફ સેન્ચુરીઝ છે, એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય છે. 101 નેશનલ પાર્ક તો આપણે 100% યાદ રાખવાના જ છે, અને વાઇલ્ડલાઇફ સેન્ચુરી આપણે જે મહત્વની છે એ આપણે યાદ રાખીશું, બધી આપણે યાદ રાખવાની નથી. ચાલો, નેશનલ પાર્કની વાત કરીએ તો ગોરુમારા નેશનલ પાર્ક છે, બોક્સા નેશનલ પાર્ક છે, સાથે વન્ય પ્રાણી અને અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ પણ છે. બોક્સા એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યોરા વેલી છે, સિંગલીલા છે, જલદાપાલા નેશનલ પાર્ક છે. એ સિવાય સુંદરવન નેશનલ પાર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુંદરવન નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ બંને છે. એ સિવાય વાઇલ્ડલાઇફ સેન્ચુરીની વાત કરીએ તો બેથુઆધારી અને વિભૂતિ આ બંને ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય જોરે પોખરી કરીને પણ એક્ઝામમાં પૂછાયેલું છે, લોથિયન એક્ઝામમાં પૂછાયેલું છે, મહાનંદા પૂછાયેલું છે. એ સિવાય પશ્ચિમ સુંદરબન, વેસ્ટ સુંદરબન જે છે વાઇલ્ડલાઇફ સેન્ચુરી, આટલી જે છે વાઇલ્ડલાઇફ સેન્ચુરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પશ્ચિમ બંગાળના તહેવાર અને મેળાઓ વિશેની વાત કરી લઈએ તો કેન્ડોલી મેળો ઉજવાય છે, ગંગાસાગર મેળો, એ સિવાય ડોવરલેન્ડ સંગીત સંમેલન ત્યાં ઉજવાય છે, નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ મનાવાય છે, વસંત પંચમી, રામકૃષ્ણ પરમહંસજીનો જન્મદિવસ મનાવાય છે, જે આપણા સ્વામી વિવેકાનંદ હતા, એમના ગુરુ હતા, અને એમના નામ ઉપર જ સ્વામી વિવેકાનંદજી 1897માં શેની રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બેલોર મઠ જે વેસ્ટ બેંગોલમાં છે ને એની સ્થાપના કરી. બંગાળી નવું વર્ષ જે છે એને બંગાળી નવબર્ષા તરીકે ત્યાં ઉજવવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ઉજવાય છે. દુર્ગા પૂજા, નંદીકર રાષ્ટ્રીય રંગભૂમિ ઉત્સવ ઉજવાય છે અને બિષ્ણુપુર ઉત્સવ ઉજવાય છે. એ સિવાય પશ્ચિમ બંગાળના ડાન્સની વાત કરીએ તો ગંભીરા કરીને છે, કીર્તન છે, કીર્તન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કીર્તન એક્ઝામમાં પૂછાયેલું છે. પશ્ચિમ બંગાળનું એક કુશાન નૃત્ય પણ ઇમ્પોર્ટન્ટ છે, અલકાપ ડાન્સ ઇમ્પોર્ટન્ટ છે, અને આ જે છઉ નૃત્ય છે એ વધારે પડતું તો ઝારખંડમાં જે છે એ આ નૃત્ય ફેમસ છે, પણ સાથે સાથે પશ્ચિમ બંગાળના પણ થોડાક એવા ભાગમાં આ નૃત્ય વખણાય છે, ફેમસ છે. બરાબર. ચાલો, 8મી સપ્ટેમ્બર ઉપર આવીએ તો ઇન્ટરનેશનલ લિટરેસી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવાય છે. 26મી ઓક્ટોબર 1966ના રોજ યુનેસ્કોની જે જનરલ એસેમ્બલી એનું જે 14મું સેશન થયું હતું એમાં નક્કી થયું કે ભાઈ હવેથી આપણે જે છે એ 8મી સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ લિટરેસી ડે મનાવવાનો છે. યાદ રાખજો, લિટરેસી એટલે કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે એજ્યુકેશનના રિલેટેડ કોઈ પણ દિવસ હોય, હેલ્થના રિલેટેડ કોઈ પણ દિવસ હોય, કોઈ પણ વિમનના રિલેટેડ દિવસ હોય, બાળકોના રિલેટેડ દિવસ હોય, તો આવા દિવસો આપણા માટે એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. તો આ એજ્યુકેશન રિલેટેડ દિવસ છે, સાક્ષરતા દિવસ, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચાલો, 9મી સપ્ટેમ્બરની વાત કરીએ તો એજ્યુકેશન ઉપર કોઈ પણ એટેક જે થાય એનાથી બચવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, જેની પહેલી જ ઉજવણી 2020માં કરવામાં આવી, એટલે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર છે કે ઘણા એવા દેશો છે જ્યાં એવા જે વિકૃતિ ધરાવતા ગ્રુપો હોય છે, આતંકવાદીના ગ્રુપો હોય છે, નક્સલી ગ્રુપો હોય છે, એના દ્વારા બાળકોના જે શાળાઓ હોય છે એને પણ મૂકવામાં નથી આવતી, એના ઉપર હુમલા કરવામાં આવતા હોય છે, એના ઉપર અટેક કરવામાં આવતા હોય છે.
સો આવા અટેકનો વિરોધ કરવા માટે, આવા અટેકથી બાળકોને બચાવવા માટે, એમના ભવિષ્યને બચાવવા માટેનો દિવસ 9મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. બરોબર, હિમાલય દિવસ પણ 9મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે. અને 2020ની થીમ શું રહી? ધ હિમાલય એન્ડ નેચર. 9મી સપ્ટેમ્બરે હિમાલય દિવસ. બરોબર. 10મી સપ્ટેમ્બરે વાત કરીએ તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે. 2020ની થીમ શું હતી? વર્કિંગ ટુગેધર ટુ પ્રિવેન્ટ સુસાઇડ. બરોબર, યાદ રાખવાનું છે, કારણ કે 2020માં આપણને ખબર છે કે આપણા લોકલાડીલા એવા એક કલાકાર હતા સુશાંત સિંહ રાજપૂત, જેમણે સુસાઇડ કર્યું. એટલે ન્યૂઝમાં રહ્યા હતા 2020ના લગભગ અડધા વર્ષ સુધી એ ન્યૂઝમાં રહ્યા. એટલે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ડિરેક્ટલી તો આપણને ડિરેક્ટલી નામ પૂછે તો બધા કરી દેશે, પણ ઇનડિરેક્ટલી જે છે આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સુસાઇડના રિલેટેડ કોઈ પણ ડેટા આપણને પૂછી શકે છે કે કેટલી આત્મહત્યાઓ થાય છે આપણા દેશમાં, એ રીતે, અથવા તો આ રીતે જો કોઈ પણ દિવસો આવતો હોય સુસાઇડને રિલેટેડ, આત્મહત્યાને રિલેટેડ, તો આવા ક્વેશ્ચન આપણી એક્ઝામમાં બને છે. બરોબર. 10મી સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વનાથ સત્યનારાયણની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હવે આ વ્યક્તિ કોણ હતા વિશ્વનાથ સત્યનારાયણ? તો એક તેલુગુ કવિ હતા અને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર, એટલે કે સાહિત્યના ક્ષેત્રે ભારતમાં સૌથી મોટો જો કોઈ એવોર્ડ હોય તો એ જ્ઞાનપીઠ એવોર્ડ છે. એ મેળવનાર પહેલા એવા તેલુગુ કવિ હતા, જેમને કવિ સમ્રાટ તરીકે ઓળખવામાં આવતા હતા. બરોબર. આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે આગળ જોવાના છીએ કે શું છે જ્ઞાનપીઠ એવોર્ડ. એ સિવાય શિક્ષા પર્વ ઉજવવામાં આવ્યું 8થી લઈને 25 સપ્ટેમ્બર સુધી, 15 દિવસ માટે જે છે એ શિક્ષા પર્વ ઉજવવામાં આવ્યું. એ સિવાય રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, નેશનલ ન્યુટ્રિશન વીક ઉજવવામાં આવ્યું 1થી 7 સપ્ટેમ્બર સુધી, જેની ઉજવણી 1982થી શરૂ કરવામાં આવી હતી. બરોબર, યાદ રાખજો. યુનેસ્કોની વાત કરી લઈએ તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. 16મી નવેમ્બર 1945ના રોજ સ્થાપના થઈ હતી. મુખ્ય મથક ફ્રાન્સ પેરિસમાં છે. ડિરેક્ટર જનરલ ઓડ્રે કરીને છે અત્યારે, અને યુએન ઇકોસોક, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલના અંડરમાં સંસ્થા કાર્ય કરે છે. ચાલો, જ્ઞાનપીઠ એવોર્ડ વિશે આપણે વાત કરી લઈએ તો લિટરેરી એટલે કે સાહિત્યના ક્ષેત્રે આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે, જેને ભારતીય જ્ઞાનપીઠ નામની એક સંસ્થા છે એના દ્વારા આપવામાં આવે છે. 11 લાખ રૂપિયાનું ઇનામ એમાં આપવામાં આવે છે. યાદ રાખજો, આ બધા એક ક્વેશ્ચન છે પોતાનામાં જ કે ભાઈ કેટલા લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ડિરેક્ટલી તમને 4 પ્રશ્ન આપી દે, 4 ઓપ્શન આપી દેશે, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 11 લાખ. બરોબર, તો યાદ રાખવાનું છે 11 લાખનું ઇનામ જે છે જ્ઞાનપીઠમાં આપવામાં આવે છે. સૌથી પહેલું 1965માં આપવામાં આવ્યું હતું, અને સૌથી છેલ્લું 2019માં અકિતમ અચ્યુતન નંબુદિરી નામના એક મલયાલમ કવિ હતા. મલયાલમ એટલે કે કેરલાના, મલયાલમ લેંગ્વેજ કેરલાની છે ને, કેરળની, તો કેરળના એક કવિ હતા અકિતમ અચ્યુતમ કરીને, એમને 2019નો સૌથી છેલ્લો એવોર્ડ આપવામાં આવ્યો. એટલે કે કેવી રીતના હતું કે એવોર્ડ આપવામાં આવ્યો 2020માં, પણ એ 2019નો એવોર્ડ હતો, કારણ કે જે એનાઉન્સમેન્ટ થાય એ હંમેશા એના પછીના વર્ષે થાય. હવે આ વખતે જે 2021નું એનાઉન્સમેન્ટ થશે એ 2020ના વર્ષ માટે થશે, કે ભાઈ 2020ના વર્ષ માટે કોને એવોર્ડ આપવામાં આવશે. તો એ રીતે વાત છે કે 2019નો એવોર્ડ જે છે એ અકિતમ અચ્યુતમ નામના એક કવિ હતા કેરલાના, એમને આપવામાં આવ્યો. અત્યાર સુધી ટોટલ 60 લોકોને એવોર્ડ આપવામાં આવેલો છે, અને સૌથી પહેલા વિનર કોણ હતા? જી શંકરા કુરુપ કરીને વ્યક્તિ હતા, એમને સૌથી પહેલી વાર જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો 1965માં. બરોબર, આપણે જેમ વાત કરી કે દેશનો સર્વોચ્ચ સાહિત્યિક એવોર્ડ છે, કઈ કઈ ભાષામાં આપવામાં આવે છે. તમને એમ થાય કે ભાઈ કઈ કઈ ભાષામાં લખેલું હોય, કોઈ પણ કૃતિ હોય, કોઈ પણ કવિતા લેખન હોય, તો એના માટે એવોર્ડ આપવામાં આવે. તો આપણું જે શિડ્યુલ 8 છે, શિડ્યુલ 8માં ભારતની 22 ભાષાઓ મેન્શન કરેલી છે. એ સિવાય +1, આ શિડ્યુલ 8ની લેંગ્વેજ 22, અને એ સિવાય +1 કઈ? ઇંગ્લિશ. આ ટોટલ 23 ભાષાઓમાં એવોર્ડ આપવામાં આવે છે. યાદ રાખવાનું છે, ટોટલ 23 ભાષામાં એવોર્ડ આપવામાં આવે છે. 23 ભાષામાંથી કોઈ પણ ભાષામાં કોઈ કવિએ જો બહુ મોટું કાર્ય કર્યું હોય, કોઈ કૃતિ એવી લખી હોય, બહુ સારી એવી કૃતિ લખી હોય, તો એના માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. એ સિવાય માત્ર ભારતીય જ લેખકોને એવોર્ડ આપવામાં આવે છે. યાદ રાખજો, માત્ર ભારતીયોને. તમને એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછી શકે છે. જીપીએસસી કે યુપીએસસી તમે ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોય તો એમાં તમને ડિરેક્ટલી સ્ટેટમેન્ટ આપી દે કે જ્ઞાનપીઠ એવોર્ડ માટે નીચેના પૈકી કયું વાક્ય જે છે સાચું છે. તો એમાંથી એક વાક્ય હોય કે જ્ઞાનપીઠ એવોર્ડ ભારતીય તથા વિદેશીઓને પણ આપવામાં આવે છે. તો એ વાક્ય તમારું ખોટું થઈ જશે, કારણ કે માત્ર જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતીયોને જ આપવામાં આવે છે, અને આમાં કોઈ પણ રીતે કોઈ પણ મરણોત્તર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવતો નથી. એટલે વ્યક્તિ જીવિત હોવું જોઈએ તો જ એને એવોર્ડ આપવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ટોપિકનો. બરોબર, 11 લાખનું ઇનામ આપણે જોયું, સાથે એક પ્રશંસા પત્ર, સર્ટિફિકેટ આપવામાં આવે છે, અને સાથે આપણા જે શિક્ષણના દેવી, વાઘદેવી, જેને આપણે સરસ્વતી માતા કહીએ છીએ, એમની એક કાંસાની પ્રકૃતિ પણ આપવામાં આવે છે. જો અહીં અમે ઇમેજ મેન્શન
મેન્શન કરેલી છે. આ રીતની એક પ્રકૃતિ આપવામાં આવે છે, પ્રતિકૃતિ આપવામાં આવે છે, જેનું સંગઠન જે છે પ્રયોજન કોણ કરે છે? ભારતીય જ્ઞાનપીઠ નામની સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 60 લોકોને એવોર્ડ આપવામાં આવેલો છે, અને જેમાંના 7 જે છે મહિલાઓ હતા. સૌથી પહેલી મહિલા, તમને પૂછે કે સૌથી પહેલા એવા ક્યાં મહિલા હતા જેને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો, તો 1976માં બંગાળના એક મહિલા હતા, નવલકથાકાર હતા, ત્યાંના આશાપૂર્ણા દેવી કરીને હતા, જેમને પોતાની એક નવલકથા લખી હતી 1965માં. પ્રથમ પ્રતિશ્રુતિ એટલે કે પ્રથમ વચન, જેનું અનુવાદન શું થાય? પ્રથમ વચન, એવી એક નવલકથા લખી હતી. એ નવલકથા માટે એમને 1976માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો, જે કોઈ પણ મહિલાને આપવામાં આવ્યો હોય એવો પ્રથમ એવોર્ડ હતો. 54મો જ્ઞાનપીઠ એવોર્ડ 2018માં અમિતાભ ઘોષને આપવામાં આવ્યો, અને જ્ઞાનપીઠના ઇતિહાસમાં સૌથી પહેલા એવા અંગ્રેજી લેખક હતા, અંગ્રેજી ભાષાના લેખક હતા, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને લાસ્ટમાં આપણે જેમ વાત કરી કે 2019માં મલયાલમ કવિ હતા અકિતમ અચ્યુતન કરીને, એમને 55મો જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. અને આ વખતે જે અનાઉન્સમેન્ટ થશે એ કેટલામાં? 56મા એવોર્ડ માટેની આ વખતે જે છે અનાઉન્સમેન્ટ થશે. બરોબર. ચાલો 12મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોપરેશન, એટલે કે દક્ષિણ સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. વર્લ્ડમાં જે કોઈ પણ કન્ટ્રીઝ જે દક્ષિણમાં છે, જેમ કે આપણું ભારત છે, એ સિવાય નીચે અહીંયા સાઉથ આફ્રિકા આવશે, જે સાઉથ અમેરિકા પાર્ટ આવશે, એ સિવાય નીચે ઓસ્ટ્રેલિયા પાર્ટ આવશે. તો આવા બધા કન્ટ્રીઓ વચ્ચે સાઉથ કન્ટ્રીઝ વિશે એક કોપરેશન થાય, એક સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 12મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? પાથવેઝ ટુવર્ડ્સ ધી SDGs એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ થ્રુ ધી સાઉથ સોલિડરિટી બિયોન્ડ COVID-19. બરોબર, થીમ આપણે યાદ રાખવાની છે. 12મી સપ્ટેમ્બરે બીજો કયો દિવસ મનાવવામાં આવે છે? વર્લ્ડ ફર્સ્ટ એડ ડે, પ્રથમ સહાય દિવસ મનાવવામાં આવે છે, જે એકચ્યુઅલમાં સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવવામાં આવે છે. અને 2020માં સપ્ટેમ્બરનો બીજો શનિવાર 12મી સપ્ટેમ્બરે પડ્યો, એટલે આપણે જે છે એ 12મી સપ્ટેમ્બરે વર્લ્ડ ફર્સ્ટ એડ ડે મનાવ્યો. આપણે તો યાદ રાખવાનું છે સપ્ટેમ્બરનો બીજો શનિવાર. 14મી સપ્ટેમ્બરની વાત કરીએ તો હિન્દી દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, કન્ફ્યુઝન છે. હિન્દી દિવસ આપણો નેશનલ હિન્દી દિવસ એટલે કે આપણો રાષ્ટ્રીય હિન્દી દિવસ છે. આ રાષ્ટ્રીય હિન્દી દિવસ તમને પૂછે તો એ આવશે તમારું 14મી સપ્ટેમ્બર, અને જો વિશ્વ હિન્દી દિવસ, વર્લ્ડ હિન્દી દિવસ પૂછે તો એ આવશે તમારું 10 જાન્યુઆરી. બંને વચ્ચે ડિફરન્સ શું છે એ જોઈ લઈએ. 14મી સપ્ટેમ્બરે આપણો રાષ્ટ્રીય હિન્દી દિવસ શું કામ? તો કે 14મી સપ્ટેમ્બર 1949ના રોજ આપણી જે બંધારણ સભા હતી, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી, એણે હિન્દી ભાષા અને દેવનાગરી જે આપણી લિપિ છે એને સત્તાવાર ઓફિશિયલ લેંગ્વેજ તરીકે તેને સ્વીકારી. ભારતની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે હિન્દીને સ્વીકારવામાં આવી, અને સૌથી પહેલો હિન્દી દિવસ જે છે 1953માં મનાવવામાં આવ્યો. જે હિન્દી ભાષા છે એને ઓફિશિયલ લેંગ્વેજ બનાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવ્યા, એના માટે બ્યોહર રાજેન્દ્ર સિન્હા જે હતા એમણે અથાગ પ્રયત્નો કર્યા. એમના પ્રયત્નોથી જે છે એ હિન્દી અત્યારે આપણા ભારતની ઓફિશિયલ લેંગ્વેજ છે. એટલે જ 14મી સપ્ટેમ્બરે બ્યોહર રાજેન્દ્ર સિન્હાની જન્મજયંતિ પણ છે, એટલે 14મી સપ્ટેમ્બરને જે છે એ રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો. હિન્દી જે છે એ ઇંગ્લિશ અને મેન્ડેરિન એટલે ચાઇનીઝ લેંગ્વેજ સૌથી પહેલા નંબરે છે ઇંગ્લિશ, અને બીજા નંબરે છે ચાઇનીઝ, અને ત્યારબાદ ત્રીજા નંબરે આપણી હિન્દી ભાષા જે છે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. પહેલા નંબરે ઇંગ્લિશ, પછી ચાઇનીઝ, અને પછી છે આપણી હિન્દી ભાષા. બરોબર. હવે વિશ્વ હિન્દી દિવસ 10મી જાન્યુઆરીએ કેમ મનાવવામાં આવે છે? તો કે સૌથી પહેલી વિશ્વ હિન્દી પરિષદ જે છે એ 10મી જાન્યુઆરી 1975ના રોજ નાગપુરમાં જેનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્લ્ડ હિન્દી કાઉન્સિલનું જે છે આયોજન 10મી જાન્યુઆરી 1975ના રોજ નાગપુરમાં કરવામાં આવ્યું. તેથી જ 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. પહેલી વખત 2006માં દિવસ મનાવવામાં આવ્યો. એ સિવાય 2018માં ભારત સરકાર દ્વારા વિશ્વ હિન્દી સચિવાલયનું એક બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? મોરેશિયસમાં. બરોબર. ચાલો 15મી સપ્ટેમ્બરની વાત કરીએ તો એન્જિનિયર્સ ડે મનાવવામાં આવે છે. બરોબર, યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે એન્જિનિયર્સ ડે. જે ભારતના આપણા મહાન સિવિલ એન્જિનિયર હતા એવા મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ મનાવવામાં આવે છે. એમનો જન્મ 15મી સપ્ટેમ્બર 1861ના રોજ થયો હતો. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જે વિશે આપણે આગળ વાત કરવાના છીએ. એ સિવાય 15મી સપ્ટેમ્બરે લોકશાહીનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ડેમોક્રેસી જે છે એ પણ મનાવવામાં આવે છે, જેની પહેલી ઉજવણી 2008માં કરવામાં આવી હતી. એ સિવાય વર્લ્ડ લિમ્ફોમા અવેરનેસ ડે એટલે કે વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ પણ મનાવવામાં આવે છે 15મી સપ્ટેમ્બરના રોજ. લિમ્ફોમા એટલે શું છે? કે કેન્સરનું એક સામાન્ય સ્વરૂપ છે, કેન્સરનો એક પ્રકાર છે. કેન્સર એટલે શું? તો કે આપણા શરીરમાં જે કોષ છે, બરોબર, માણસનું શરીર જે છે એ આપણા પ્રાણીનું, માણસનું ગમે એનું શરીર જે છે એનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ છે. બરોબર, જેને આપણે સેલ કહીએ છીએ. શું કહેવાય છે? સેલ. આ સેલ જે છે આપણા શરીરમાં બનતા જ રહેતા હોય.
કેટલાય કોષોનો નાશ થતો રહેતો હોય અને બનતા રહેતો હોય, આ પ્રક્રિયા જે ચાલુ રહેતી હોય, પણ કોઈક શરીરમાં એવી કન્ડિશન થઈ જાય કે જ્યારે આ સેલ એટલે કે કોષ જે છે એ અનિયંત્રિત રીતે વધવા જ માંડે. કોઈ એક જગ્યાએ એવું થાય, શરીરના કોઈ પણ એક ભાગમાં એવું થાય કે જ્યારે કોષ બને ને એનો એક થક્કો જમા થઈ જાય, એક આખું એક ગાંઠ જેવું થઈ જાય, એટલા કોષ અનિયંત્રિત રીતે વધે. સમજો છો તમે? અનિયંત્રિત રીતે કોષ જે છે બનવા જ માંડે. કોઈ પણ જાતનું એનું નિયંત્રણ હોય નહીં. જનરલી આપણે બોડીમાં કોષનું નિયંત્રણ હોય, અનિયંત્રિત રીતે કોષ નથી બનતા, બરોબર. કોષનો નાશ થાય ત્યારબાદ જ નવા કોષ બનતા રહેતા હોય, જૂના કોષનો નાશ થાય પછી જ નવા કોષ બને. પણ આ એક એવી કન્ડિશનની હું વાત કરું છું જ્યારે કોષ જે છે અનિયંત્રિત રીતે વધવા માંડે, તો આવી કન્ડિશનને જે છે કેન્સર કહેવામાં આવે છે. અને એવા જ કેન્સરનો એક પ્રકાર, એક લિમ્ફોમા જે છે એવા કેન્સરનો એક પ્રકાર છે, અને એના માટેનો દિવસ 15મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. ચાલો 16મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓઝોન સ્તરની જે જાળવણી કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. ઓઝોન એટલે O3, આ એનું કેમિકલ ફોર્મ્યુલા છે O3. શું કામ 16મી સપ્ટેમ્બરે? તો કે સૌથી પહેલી વાત તો એ કરીએ કે બે પ્રોટોકોલ આપણે બે યાદ રાખવાના છે. એક તો વિયેના સંમેલન એટલે કે વિયેના કોન્ફરન્સ થઈ, અને બીજો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. આ બંને જે છે ઓઝોન સ્તરની જાળવણી માટેના પ્રોટોકોલ થયા હતા. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર આપણા કેટલાક આવરણો છે, બરોબર. આપણી પૃથ્વી છે એના ઉપરના કેટલાક આવરણો છે. સૌથી પહેલાં ક્ષોભ આવરણ છે, ત્યારબાદ આપણું સમતાપ આવરણ છે, અહીંયા ક્ષોભ આવરણ છે, સમતાપ આવરણ છે, ઠીક છે. આવા કેટલાક આવરણો છે. તો આ ક્ષોભ આવરણમાં આપણું વાતાવરણ આવેલું છે, અને એવી જ રીતે ઉપર જશું એટલે સમતાપ આવરણ આવશે, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. આપણા માટે અત્યારે સ્ટ્રેટોસ્ફિયર છે, એટલે હું ખાલી અહીંયા સુધી ડિસ્કશન કરું છું. આ એક આપણા જિયોગ્રાફીનો એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ એક એવો ટોપિક છે. ત્યારે આપણે જે છે બધા આવરણ વિશે ડિસ્કશન કરીશું. એક્ઝોસ્ફિયર છે સૌથી બહારનું, બરોબર, જેને ઉષ્મા આવરણ પણ કહેવામાં આવે છે. એ સિવાય એમાં એક આયનાવરણ પણ હોય છે. આવી રીતે આપણે એક ટોપિક છે જિયોગ્રાફીનો, એમાં ડિસ્કશન કરીશું. અત્યારે આપણે સ્ટ્રેટોસ્ફિયરની વાત કરવાના છીએ, એટલે કે સમતાપ આવરણની વાત કરવાના છીએ. તો સમતાપ આવરણમાં આવી રીતે જે છે ઓઝોનનું એક આ સ્તર આવેલું હોય છે. ઓઝોનનું સ્તર આવેલું છે. આનું કાર્ય શું છે? તો કે જે સૂર્યમાંથી, આ જે સૂર્ય છે, સૂર્યમાંથી જે કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી રેઝ, સૂર્યમાંથી જે કિરણો આવે છે એની અંદર અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે, જે આપણા માટે હાનિકારક છે. આપણી જે ચામડી છે એના માટે હાનિકારક છે. જો આ કિરણો આપણા પૃથ્વી સુધી આવી જાય, એટલે વધારે માત્રામાં આવી જાય, તો માણસને ચામડીના રોગ થાય, આવા કેટલાક જે છે એ તકલીફો અલ્ટ્રાવાયોલેટ રેઝથી થાય. તો ઓઝોન સ્તર જે છે એ આવા અલ્ટ્રાવાયોલેટ રેઝને જે છે શોષી લે છે. ઓઝોન સ્તર જે છે, આ ઓઝોન સ્તર એ આવા અલ્ટ્રાવાયોલેટ રેઝને શોષી લે છે અને પૃથ્વી સુધી, આપણા માણસ સુધી આવતા બચાવે છે. એના લીધે પૃથ્વીનું વાતાવરણ, જે પૃથ્વીનું તાપમાન પણ છે, તાપમાન પણ જળવાઈ રહે છે. તો આ રીતે ઓઝોન સ્તરની આપણા માટે શું મહત્વતા છે એ આપણે જોઈ. તો આ ઓઝોન સ્તરની જાળવણી કરવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો એની જાળવણી માટે જ તે, અને આપણને ખબર છે કે ક્લોરોફ્લોરોકાર્બન, CFC જેને આપણે કહીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બન છે, એ સિવાય સલ્ફર છે, આવા કેટલાક તત્વો દ્વારા, આવા કેટલાક વાયુઓ દ્વારા જે છે ઓઝોન સ્તરનો નાશ થાય છે, એનું ડેપ્લેશન થતું જાય છે, એનું ક્ષારણ થાય છે. ઓઝોનનું સ્તર જે છે આ તૂટે છે, એમાં ગાબડા પડે છે. આ કેટલાક વર્ષોથી જે છે આપણે જોયું છે, કેટલાક વૈજ્ઞાનિકોએ પણ એવું કીધું છે કે ઓઝોન સ્તર જે છે ધીમે ધીમે ઓછું થતું જાય છે. હવે જો ઓછું થશે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે, યુવી રેઝ, ડિરેક્ટલી જે છે આપણે પૃથ્વી સુધી આવી જશે, અને જે આપણા માટે નુકસાનકારક છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે ઓઝોન સ્તરની જાળવણી કરીએ, બરોબર. એના માટે જરૂરી છે કે આપણે CFC, જે આપણા ફ્રીજમાં ને એર કન્ડિશનમાં ને એમાંથી CFC નીકળતું છે, ક્લોરોફ્લોરોકાર્બન, આ સૌથી વધારે જે છે એ ઓઝોન સ્તરના ક્ષારણ માટે, અવક્ષારણ માટે જવાબદાર છે. ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માટે જવાબદાર છે. આ તમારી RRB NTPC એક્ઝામમાં અત્યારનો પૂછાયેલો પ્રશ્ન છે. RRB NTPC 2020-21માં પૂછાયેલો પ્રશ્ન છે કે ઓઝોન સ્તરના ગાબડા પડવા માટે, એને ઓઝોન સ્તરમાં ઘટાડા માટે સૌથી વધારે કયો વાયુ જે છે જવાબદાર છે? તો કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, બરોબર. તો આવા તત્વો જે છે આનો આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, ઓછામાં ઓછું વાતાવરણમાં એને છોડીએ, આપણા માટે જરૂરી છે, જેથી આપણું ઓઝોન સ્તર બચી રહે, બરોબર. તો એના માટે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યો 1987માં. એની પહેલાં એક વિયેના સંધિ કરવામાં આવી હતી 22મી માર્ચ 1985માં, અને ત્યારબાદ 2 વર્ષ પછી તરત મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યો. અને આ બંને, વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ, આ બંનેમાં જે કરારો સાઇન થયા હતા, એ કરાર એક સાથે 16મી સપ્ટેમ્બર 2009ના રોજ જે છે એ અમલમાં આવ્યા. સર્વવ્યાપક બહાલી પ્રાપ્ત કરી લે, જેટલા પણ દેશો જે છે, વિશ્વના જેટલા બધા જ દેશોએ જે છે આના ઉપર સાઇન કર્યા કે હા, હવેથી આપણે જે છે એ આવા કેટલાક હાનિકારક તત્વો, જે ઓઝોન સ્તર માટે હાનિકારક છે, એનો ઉપયોગ જે છે ઓછામાં ઓછો કરીશું, એનું ઉત્સર્જન ઓછામાં ઓછું કરીશું, અને આપણા ઓઝોન સ્તરને બચાવીશું. તો આ બંને વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઉપર જે સહી કરવામાં આવી, એક બધા જ દેશો, જે વિશ્વના બધા દેશો દ્વારા 16મી સપ્ટેમ્બર 2009ના રોજ એને જે છે બહાલી પ્રાપ્ત થઈ, એટલે કે અપ્રુવલ એને મળ્યું. અને આ બે અત્યાર સુધીના એકમાત્ર એવા પ્રોટોકોલ છે જેને સર્વવ્યાપક જે
જે છે અપ્રુવલ મળ્યું, એટલે કે વિશ્વના બધા જ દેશો દ્વારા અપ્રુવલ મળ્યું. નકર જનરલી એવું હોય કે કેટલાક દેશો દ્વારા અપ્રુવલ મળતું હોય ને કેટલાક દેશો એમાં ટ્રીટીમાં સાઇન ન પણ કરતા હોય, પણ આ એકમાત્ર એવા બે પ્રોટોકોલ હતા, વિયેના અને મોન્ટ્રિયલ, કે જે ઓઝોન સ્તરના રિલેટેડ હતા, એમને વિશ્વવ્યાપક જે છે એ અપ્રુવલ મળ્યું. 2020ની 16મી સપ્ટેમ્બર જે આપણે ઓઝોન સ્તર મનાવીએ છીએ એની થીમ શું હતી? ઓઝોન ફોર લાઈફ 35 યર્સ ઓફ ઓઝોન લેયર પ્રોટેક્શન. બરોબર. ચાલો નેક્સ્ટ વાત કરીએ. મોક્ષગુડમ વિશ્વેશ્વરૈયાજી વિશે વાત કરવાના છીએ. તો 19માં દિવાન હતા મૈસૂર કિંગડમ, મૈસૂર એટલે કર્ણાટકાના, બરોબર, કર્ણાટકાના દિવાન હતા. એમનો જન્મ 15મી સપ્ટેમ્બર 1861ના રોજ જે મૈસૂર છે, જેને અત્યારે આપણે કર્ણાટકા કહે છે, તો મૈસૂરમાં એમનો જન્મ થયો હતો. 14મી એપ્રિલ 1962ના રોજ બેંગ્લોરમાં કર્ણાટકમાં એમનું મૃત્યુ થયું હતું. એક પ્રોફેશનલ એન્જિનિયર હતા, સિવિલ એન્જિનિયર હતા. 1955માં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બરોબર. ભારતના એન્જિનિયરિંગના અગ્રણી હતા. આપણે જોયું કે જે જળ સંસાધનોને એકઠા કરવાને રિલેટેડ જેટલા પણ પ્રોજેક્ટ હતા ભારતમાં, જેમ કે ડેમ બાંધવો, જે આપણે બંધ કહીએ છીએ, બંધ બાંધવાનું, એ સિવાય પાણીનું જે એકત્રીકરણ કરવાનું હોય, આવા જે વોટરના રિલેટેડ જેટલા પણ પ્રોજેક્ટ હતા એમાં એમનો મોક્ષગુંડમજીનો જે છે એ વધુ પડતો આગળ એમનો ફાળો હતો. એ સિવાય જે કૃષ્ણરાજ સાગર ડેમ છે મૈસૂરમાં કર્ણાટકામાં કાવેરી નદી ઉપર છે. યાદ રાખજો, તમને પૂછાય છે, આ જિયોગ્રાફીનો અને સ્ટેટિકનો તમારો એક ટોપિક છે. તમને નદીઓ પૂછશે અને નદી ઉપર ક્યાં ક્યાં બંધ આવેલા છે એ પૂછશે, તથા એ બંધનું લોકેશન એટલે કે કયા રાજ્યમાં આવેલા છે એ પણ તમને પૂછે છે. તો કૃષ્ણરાજ સાગર ડેમ મૈસૂર એટલે કે અત્યારે તમારે કર્ણાટકા યાદ રાખવાનું. કર્ણાટકમાં કૃષ્ણરાજ સાગર ડેમ છે, કઈ કાવેરી નદી ઉપર છે. તો આ જે કૃષ્ણરાજ સાગર ડેમ બાંધવાનો તો એના મેઇન એન્જિનિયર તરીકે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી હતા. એમને કિંગ જ્યોર્જ હતા, જે બ્રિટનના કિંગ જ્યોર્જ 5 હતા, એમના દ્વારા 1915માં એમને છે એ ભારતીય સામ્રાજ્યના નાઇટ કમાન્ડર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો. એમણે જે જનતા માટેનું યોગદાન આપ્યું, પોતાનું એન્જિનિયરિંગ ક્ષેત્રનું યોગદાન આપ્યું જનતા માટે, એમના માટે એમને એવોર્ડ આપવામાં આવ્યો. એ સિવાય જે સ્વયં સંચાલિત વિયર ફ્લડગેટ, ફ્લડગેટ આપણે ખબર છે ને, આપણે કીધું ને, આપણે ઘણીવાર આપણે સાંભળ્યું હોય ચોમાસામાં કે વધારે વરસાદ પડે એટલે ડેમના દરવાજા ખોલવામાં આવે, કે આજે છે સરદાર સરોવર ડેમના આટલા દરવાજા ખોલવામાં આવ્યા, આટલા દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં વધારે પડતા વરસાદના લીધે 2 દરવાજા ખોલવામાં આવ્યા. તો એને શું કહેવાય? વિયર ફ્લડગેટ કહેવાય. જ્યારે પાણીનો પ્રવાહ વધે એટલે કે દરવાજા ખોલી દેવામાં આવે, જેથી છે તે ડેમને ઉપર વધારે ભાર પડે નહીં, પાણી છોડવામાં આવે. તો એના માટેની જે ફ્લડગેટની ડિઝાઇન અને પેટર્ન પણ જે છે એ એમ વિશ્વેશ્વરૈયાજી, મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજીએ જે છે તૈયાર કરી હતી. 1955માં એમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ભારત રત્નથી નવાજવામાં આવ્યા. અને યાદ રાખજો, 15મી સપ્ટેમ્બરે આપણે જે એન્જિનિયર્સ ડે ઉજવીએ છીએ ભારતમાં, એ સિવાય તમને પૂછે કે કયા બીજા દેશોમાં 15મી સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે મનાવવામાં આવે છે, તો શ્રીલંકા અને તંઝાનિયા, આ બંને દેશોમાં ભારતની સાથે સાથે જે છે એન્જિનિયર્સ ડે મનાવવામાં આવે છે 15મી સપ્ટેમ્બરે. યાદ રાખવાનું છે, શ્રીલંકા અને તંઝાનિયા. બરોબર. ચાલો, એ સિવાય સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું 1થી લઈને 15મી સપ્ટેમ્બર. પખવાડા એટલે 15 દિવસ, બરોબર. 1થી લઈને 15 સપ્ટેમ્બર સુધી નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડે જે છે સ્વચ્છતા પખવાડાનું આયોજન કર્યું. એમને સ્વચ્છતા પખવાડા મનાવ્યું. હજી આગળ આપણે આવશે 16થી લઈને 30 સપ્ટેમ્બર આપણા જે રેલવે છે, રેલવે દ્વારા પણ સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોબર. તો આ બે આપણે યાદ રાખવાના છે. સપ્ટેમ્બરમાં 1થી 15 સપ્ટેમ્બર નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા, અને 16થી 30 આપણી ઇન્ડિયન રેલવે દ્વારા. નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડની વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 1979માં સ્થાપના થઈ. નોઈડામાં એનું હેડક્વાર્ટર છે. નોઈડાનું એક વિશે કદાચ કોઈને ખ્યાલ હોય તો તમને ખબર છે, આ છે નોઈડા. આમ એનો નોઈડાનો સ્પેલિંગ લખ્યો. હવે આપણે જનરલી એમ હોય કે સર નોઈડા એટલે એક સિટીનું નામ છે, તો સિટીનું નામ છે એ વાત સાચી, પણ નોઈડાનું પણ એક ફૂલ ફોર્મ છે. એ કોઈને ખ્યાલ છે શું છે? ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી. શું છે? ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ, શોર્ટ ફોર્મ જ લખું છું, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ નોઈડાનું ફૂલ ફોર્મ છે. ઘણા સ્ટુડન્ટ માટે આ નવું એમને જાણવા મળ્યું હશે, નવું હશે. યાદ રાખજો, નોઈડાનું આ ફૂલ ફોર્મ છે. એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે તમને. ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી, જે આપણે દિલ્હી પાસે ગુડગાંવ નોઈડા જેને આપણે કહીએ છીએ. નોઈડા યુપીમાં એકચ્યુઅલમાં આવે છે, પણ આપણે દિલ્હીમાં બધું હવે તો એક થઈ ગયું છે. તો નોઈડા ત્યાં છે, નોઈડા છે, ગ્રેટર નોઈડા, આ બધું છે યુપીનો પાર્ટ છે. સો ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો નોઈડામાં નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડનું ત્યાં હેડક્વાર્ટર આવેલું છે. અત્યારે સીએમડી એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિરેન્દ્રનાથ દત્ત કરીને છે. બરોબર. ચાલો, 17મી સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ દર્દી સલામતી દિવસ મનાવવામાં આવે છે. પેશન્ટ સેફ્ટી ડે, ઇન્ટરનેશનલ પેશન્ટ સેફ્ટી ડે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? સેફ હેલ્થ વર્કર્સ, સેફ પેશન્ટ્સ. બરોબર. 72મી જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી થઈ, વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ WHO દ્વારા આયોજન જેનું કરવામાં આવતું હોય છે દર વર્ષે WHO એક મીટિંગ કરે છે. એ મીટિંગનું નામ એટલે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. તો 72મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 17મી સપ્ટેમ્બરે આપણે વિશ્વ દર્દી સલામતી દિવસ મનાવવાનો છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, હેલ્થના રિલેટેડ દિવસ છે. 18મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ટોટલ 3 દિવસ મનાવવામાં આવે છે. સૌથી પહેલો
કયો દિવસ છે? વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાંબુ ડે. 2020ની થીમ શું હતી? બાંબુ નાવ કરીને. 2009માં જે 8મી વાંસ કોંગ્રેસ એટલે કે બાંબુ કોન્ફરન્સ જે થઈ હતી બેંકોકમાં, થાઈલેન્ડ બેંકોકમાં જે કોન્ફરન્સ થઈ હતી તેમાં 2009માં થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 18મી સપ્ટેમ્બરે વર્લ્ડ બાંબુ દિવસ મનાવવાનો છે. જે કામેશ સલામ કરીને એક વ્યક્તિ હતા જે વિશ્વ વાંસ સંગઠન વર્લ્ડ બાંબુ ઓર્ગેનાઇઝેશન છે એના પહેલાં પ્રમુખ રહ્યા હતા. એના દ્વારા જે છે ઇનિશિયેટિવ લેવાયું કે ભાઈ 18મી સપ્ટેમ્બરે વિશ્વ બાંબુ દિવસ, વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો છે. એ સિવાય 18મી સપ્ટેમ્બરે વિશ્વ જળ મોનિટરિંગ ડે મનાવાય છે. 2020ની થીમ શું હતી? સોલ્વ વોટર. જો યાદ રાખજો, અહીંયાથી તમારે એક્ઝામમાં કન્ફ્યુઝિંગ થાય એવું એક ક્વેશ્ચન બની શકે છે. એક્ઝામમાં જો તમને આ દિવસની થીમ પૂછી લીધી, વિશ્વ જળ મોનિટરિંગ ડેની થીમ શું હતી 2020ની, તો આમાં 100% તમને એક ઓપ્શન શું આપશે? સેવ વોટર. જો તમે આ સરખી રીતે નહીં વાંચ્યું હોય, ઉપરથી જો જોયું હશે તો તમે 100% લોજિક લગાવીને સેવ વોટર જ કરીને આવશો, કારણ કે આપણને ખબર હોય કે આવી કોઈ થીમ હોય તો એમાં વોટરને સેવ કરવાનું હોય, બરાબર. તો આપણે એક જનરલી આવું લોજિક લગાવીએ કે ના ભાઈ સેવ વોટર આવવું જોઈએ, પણ યાદ રાખજો સેવ વોટર નથી, સોલ્વ વોટર છે. સોલ્વ વોટર થીમ છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. 2003થી આની ઉજવણી શરૂ કરવામાં આવી. એ સિવાય આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ એટલે કે ઇક્વલ પે ડે જે છે એ પણ 18મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2019માં સ્વીકારવામાં આવ્યું કે 18મી સપ્ટેમ્બરે આ દિવસ આપણે ઉજવવાનો છે. અને 2020માં જ આ વખતે જે છે ઇક્વલ પે ડે પહેલી વખત મનાવવામાં આવ્યો. એટલે કે આ વખતે એટલે 2020ની હું વાત કરું છું. 2020માં જ સપ્ટેમ્બરમાં પહેલો દિવસ મનાવવામાં આવ્યો. સેવા સપ્તાહની વાત કરીએ તો 14થી લઈને 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ, આખું અઠવાડિયું જે છે સેવા સપ્તાહ તરીકે પણ મનાવવામાં આવ્યું. વર્લ્ડ બાંબુ ઓર્ગેનાઇઝેશન વિશ્વ સંગઠનની વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 1979ના રોજ તેની સ્થાપના થઈ. મુખ્ય મથક હેડક્વાર્ટર એનું જે છે એ બેલ્જિયમમાં છે. અને સીઈઓ કોણ છે? સુઝાન લુકાસ કરીને જે છે અત્યારે સીઈઓ છે, બરોબર. ચાલો 19મી સપ્ટેમ્બરની વાત કરવાના છીએ તો 35મો આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ મનાવવામાં આવે છે. કોસ્ટલ એટલે કે આપણી જે બીચ હોય ને એનો આંતરરાષ્ટ્રીય જે છે સફાઈ દિવસ મનાવવામાં આવે છે. 2020માં એક આયોજન જે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં છે એના ખાતે એની ઉજવણી કરવામાં આવી. 19મી સપ્ટેમ્બરના ઇન્ટરનેશનલ કોસ્ટલ જે છે એ સફાઈ દિવસ તરીકે મનાવવામાં આવ્યો. સિંધુ જળ સંધિ, ઇન્ડસ વોટર ટ્રીટી જેને કહેવાય છે, ઇન્ડસ વોટર ટ્રીટી, એના માટે 60મી વર્ષગાંઠ છે 19મી સપ્ટેમ્બરે. કેમ કે 19મી સપ્ટેમ્બર 1960ના રોજ જે છે એ ઇન્ડસ વોટર ટ્રીટી પર જે છે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંધિ ઉપર શું કામ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? આ હસ્તાક્ષર એક સંધિ કરવામાં આવી હતી ઇન્ડસ એટલે કે સિંધુ નદી ઉપર. ઇન્ડસ આપણને ખબર છે, સિંધુ નદી, એના ઉપરથી જ આપણા ભારતનું નામ જે છે ઇન્ડિયા પડ્યું છે. ઇન્ડસ રિવર ઉપરથી જ ભારતનું નામ ઇન્ડિયા પડ્યું છે. તો એક સંધિ થઈ હતી ઇન્ડિયા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે. કોના વચ્ચે? ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સંધિ થઈ હતી કે ભાઈ સિંધુ નદી છે તો એનું સિંધુ, અને આપણને ખબર છે સિંધુ એ સિવાય કેટલી ટોટલ 6 નદીઓ છે ને જમ્મુ કાશ્મીર પંજાબવાળા ભાગમાં? સિંધુ, ઝેલમ, ચિનાબ, રવિ, બિયાસ અને સતલજ. આ 6 નદીઓ છે, બરાબર. તો આ 6 નદીઓમાં કોઈ પણ જાતની પાણીને લઈને બે દેશો વચ્ચે ડિસ્પ્યુટ ન થાય, કોઈ પણ વાદ વિવાદ ન થાય, એના માટે એક આ સંધિ સાઇન કરવામાં આવી હતી કે કઈ નદીનું પાણી કયો દેશ વાપરશે. તો આ સંધિ મુજબ જે ઉપરની 3 નદી છે સિંધુ, ઝેલમ અને ચિનાબ, આનું પાણી જે છે એ પાકિસ્તાન વાપરશે. અને જે નીચેની 3 નદી છે રાવી, બિયાસ અને સતલજ, આનું પાણી જે છે એ ઇન્ડિયા વાપરશે. અને આ જે 3 નદી છે એનું પાણી કેટલું થાય છે? 80 mf. mf એટલે મિલિયન એકર ફીટ. આટલું જે છે પાણી પાકિસ્તાનમાં વાપરવાનું છે, પાકિસ્તાન વાપરશે. જ્યારે 33 mf જે છે આ 3 નદીનું થઈને ટોટલ 33 mf જેટલું પાણી છે, મિલિયન એકર ફીટ, એટલું ભારતે વાપરવાનું છે. આ જ્યારે સંધિ થઈ એ કઈ તારીખે થઈ હતી? 19 સપ્ટેમ્બર 1960માં થઈ હતી. ત્યારે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના જે પ્રેસિડેન્ટ હતા રાષ્ટ્રપતિ અયુબ ખાન હતા, બંને વચ્ચે સાઇન થઈ હતી ટ્રીટી. અને થર્ડ પાર્ટી તરીકે વર્લ્ડ બેંક જે આમાં રહ્યું હતું. આ બધા એક્ઝામમાં ક્વેશ્ચન ડિરેક્ટલી પૂછાય છે, યાદ રાખજો કે ઇન્ડસ વેલી જે ઇન્ડસ વોટર ટ્રીટી, એમાં જે છે એ પાકિસ્તાન માટે કઈ નદીઓ ફાળવવામાં આવેલી છે અને ભારત માટે કઈ નદીઓ ફાળવવામાં આવેલી છે. જ્યારે સિંધુ જળ સંધિ થઈ ત્યારે થર્ડ પાર્ટી તરીકે કોણ હતું, કઈ તારીખે થઈ, કયા વર્ષમાં થઈ, આ બધા જે છે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. આપણે સિંધુ નદી વિશે આગળ જોવાના છીએ.
21મી સપ્ટેમ્બરની વાત કરીએ તો શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, ઇન્ટરનેશનલ પીસ ડે. 2020ની થીમ શું હતી? શેપિંગ પીસ ટુગેધર. 21મી સપ્ટેમ્બરે એ સિવાય વિશ્વ એલ્ઝાઇમર દિવસ પણ મનાવવામાં આવે છે. એલ્ઝાઇમર એટલે શું? કે ભૂલી જવું, જેને ભૂલી જવાની બીમારી હોય, જેને આપણે ગજની કહીએ છીએ, બરોબર? ગજની ભૂલી જતો હતો ને, એવું કંઈક હતું ને, 15 મિનિટમાં એ ભાઈ ભૂલી જતા હતા શું થયું હતું બધું. 15 મિનિટમાં માઇન્ડ આખું વોશ થઈ જાય, બધું સાફ થઈ જાય, ઝીરો થઈ જાય બધું, બરોબર, એકદમ ક્લિયર, બરોબર. એટલે એને એલ્ઝાઇમર દિવસ કહેવાય, ભૂલી જવાની બીમારી. ઘણા લોકોને હોય છે ભૂલી જવાની બીમારી. આ તો આપણે મૂવીની જસ્ટ વાત કરી, પણ આવી એકચ્યુઅલમાં બીમારી હોય છે, મેમરી લોસની બીમારી હોય છે, ભૂલવાની બીમારી હોય છે. હવે ભૂલવાની બીમારી એટલે કે તમે એમ ન કહેતા કે સર મને પણ એક્ઝામ માટે કાંઈ યાદ નથી રહેતું ને આમને તેમ, આપણે એ ભૂલવાની વાત નથી કરતા, બરોબર. એ તો બધાને ભૂલાય, બરોબર. એના માટે રિવિઝન કરવું પડે, ક્વેશ્ચન સોલ્યુશન કરવું પડે, વારંવાર એ ટોપિક વાંચવો પડે, જોવું પડે, એના ઉપર ગહન કરવું પડે, વધારેમાં વધારે એક્ઝામ્સ આપવી પડે, તો તમને જે છે યાદ રહી જાય. એ તમને કોઈ એલ્ઝાઇમરની બીમારી નથી, બરોબર. એ તો આપણે મહેનત એના માટે કરવાની હોય, બરોબર. એલ્ઝાઇમરની બીમારી એટલે શું? કે તરત નાનામાં નાની વસ્તુ તમને તરત જે છે ભૂલાઈ જાય. જે આપણે ગજનીમાં જોયું ને એ જ રીતનું તરત 10-15 મિનિટમાં જે છે સાવ માઇન્ડ આખું વોશ થઈ જાય, એને એલ્ઝાઇમરની બીમારી કહેવાય, બરોબર. 2020ની થીમ શું હતી? લેટ્સ ટોક અબાઉટ ડિમેન્ટિયા. એ સિવાય આજે મેમરી લોસ છે, એલ્ઝાઇમર છે, એને રોકવા માટે આપણી જે આઈઆઈટી ગુવાહાટી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી દ્વારા એક ટ્રોજન પેપ્ટાઇડ નામની એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેના દ્વારા મેમરી લોસને જે છે ઓછો કરી શકાય છે. અને આ મે 2020નો કરંટ અફેર હતો તમારો, મે મહિનાનો 2020ના કરંટ અફેરના ન્યૂઝ હતા તમારા, કે આઈઆઈટી ગુવાહાટી એક પદ્ધતિ અપનાવી છે ટ્રોજન પેપ્ટાઇડ કરીને, જે મેમરી લોસ એલ્ઝાઇમરને જે છે એ ઓછા કરવા માટે મદદરૂપ નીવડશે. એ સિવાય 22મી સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ ગેંડા માટેનો દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ રાઇનો ડે, બરોબર. ચાલો, સિંધુ નદી વિશે આપણે વાત કરવાના હતા. તો જો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? આ જગ્યાએ આપણું જે આ જે છે માનસરોવર, આપણું માનસરોવર જે અહીંયા છે આપણું, એટલે આપણે છે, બરોબર, પણ એ ચાઇનામાં ફોલ કરે છે એકચ્યુઅલમાં. જે માનસરોવર છે ત્યાંથી ઇન્ડસ રિવરની શરૂઆત થાય છે. જો હું આ જે લાઇન કરતો જાઉં છું ત્યાં જોતા રહેજો. જે નોર્થ વેસ્ટર્ન ડિરેક્શન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે. ઇન્ડસ અહીંયા જે છે લદ્દાખમાં પ્રવેશ કરે છે. આપણે પહેલાં તો જમ્મુ કાશ્મીર આખું કહેવાતું, હવે અત્યારે આપણે પર્ટિક્યુલરલી લદ્દાખ કહેશું, બરોબર. તો લદ્દાખમાં પ્રવેશ કરે છે અને અહીંયા જે છે એ આપણી ઝંસ્કર રેન્જ છે, લદ્દાખ રેન્જ છે, નીચે ઝંસ્કર રેન્જ છે, ઉપર આપણી લદ્દાખ રેન્જ છે. એ બંને વચ્ચે જે છે એ વહે છે. લેહ છે આપણું, લેહ ત્યાંથી જે છે પીઓકેમાં પ્રવેશ કરે છે. પીઓકે એટલે જે અત્યારે પાકિસ્તાનના અંડરમાં છે. ત્યારબાદ જે છે પૂર્ણ રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કરી જાય છે અહીંયા. ત્યારબાદ જે છે આવી રીતે આગળ વધે છે. આપણે જોશું એને કઈ કઈ નદીઓ મળે છે, કારણ કે એની ટ્રિબ્યુટરીઝ આપણા માટે યાદ રાખવાનું મહત્વનું છે. ત્યારબાદ જે છે આ પાકિસ્તાનનું જે ખૈબર પખ્તુનખ્વા રીજન કહેવાય, અને કયું કહેવાય? ખૈબર પખ્તુનખ્વા, કેપીકે રીજન કહેવાય છે, કેપીકે, ખૈબર પખ્તુનખ્વા. અહીંયા જે છે એ હિન્દુકુશ પહાડીઓ છે, આપણો હિમાલય હિન્દુકુશ પહાડીઓ છે, અહીંયા હિન્દુકુશ પહાડીઓ છે. એ સિવાય ખૈબર પખ્તુનખ્વા રીજન મેં તમને કીધું, ત્યાંથી આગળ વધે ધીમે ધીમે નીચે આવે છે. ત્યાં સૌથી પહેલાં અહીંયા નીચે આવશે ને આ જગ્યાએ આ મિથાનકોટ નામની જગ્યા છે. કઈ જગ્યા છે? મિથાનકોટ, બરાબર, યાદ રાખવાની છે. જસ્ટ અ સેકન્ડ. મિથાનકોટ નામની જગ્યા છે. આ મિથાનકોટે એમને જે છે એ ચેનાબ નદી મળે છે. ચેનાબની સાથે જે નીચેની 5 નદીઓ છે, ઝેલમ, ચેનાબ, રાવીને તો, અને ત્યારબાદ છે બિયાસ અને સતલુજ. આ બિયાસ નદી, જો આ બિયાસ નદી તો સતલુજને અહીંયા પહેલેથી જ મળી ગઈ, એટલે આ બંને ભેગી થઈને એક સતલજ નદી બની જાય છે. અને સતલજ નદી અહીંયા મળી જાય છે કોને? ચેનાબને. ચેનાબને બીજી કઈ નદી મળે છે? રવિ નદી મળે છે. ઉપરથી ચેનાબ તો આવે જ છે, એટલે ઝેલમ ને ચેનાબ સૌથી પહેલાં મળી ગયા, એ નદી બનીને એક ચેનાબ થઈ ગઈ. પછી ત્યારબાદ એને રવિ નદી મળી, આગળ જઈને એને સતલજ નદી મળી ગઈ, જેને બિયાસ પહેલેથી જ મળેલી હતી. એટલે 5 નદીઓ મળીને એક નદી જે છે મિથાનકોટ છેલ્લે જે છે સિંધુ નદીને મળે છે. અને સિંધુ નદી આગળ જે છે સિંધ પ્રાંતમાં થઈને આ કરાચી જગ્યાએ, અહીંયા કરાચી છે તમારું, કરાચીમાં જે છે અરબી સમુદ્રને આ નદી મળી જાય છે, બરાબર. ચાલો, તો આ મેં તમને એક રૂટ કીધો. ચાલો એના વિશે થોડુંક જોઈ લઈએ, સિંધુ નદી વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો સિંધુ ઘાટી સભ્યતા, આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ જેનો જન્મ નદીની આજુબાજુ થયો, એટલે જ આપણે એને સિંધુ ઘાટી સભ્યતા કહીએ છીએ. હડપ્પા અને જે આ બધા જે સ્થળો હતા, મોહેન્જોદરો, આપણા સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો જે સિંધુ નદીની આસપાસ વિકસ્યા. એનો સ્ત્રોત જે આપણે એમ કીધું કૈલાસ રેન્જ જે છે, કૈલાસ માનસરોવર, ત્યાંથી એની શરૂઆત થાય છે. ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે નંગા પર્વત રેન્જ. આજે આખી જે છે નંગા પર્વત રેન્જ કહેવાય. આજે આખી રેન્જ અહીંયા જે આવે એ નંગા પર્વત રેન્જ કહેવાય. અહીંયા એક નંગા પર્વત કરીને શિખર છે, આ જગ્યાએ નંગા પર્વત કરીને એક શિખર છે, બરોબર. એ બાજુ એ આગળ વધે છે.
ત્યારે એની જે સિંધુ નદીની લંબાઈ જે છે આશરે 2900 કિલોમીટરની એની લંબાઈ છે અને ભારત ચીન સરહદ પાસે જે ધર નદી એને મળે છે. યાદ રાખજો, સૌથી પહેલી ટ્રિબ્યુટરી એને ધર મળે છે. આ જે ભારત ચીનની અહીંયા જે સરહદ હતી, આ સરહદ પાસે એને સૌથી પહેલાં ધર નદી જે છે મળે છે. એટલે ધર નદી એની સહાયક નદી કહેવાય, એને ટ્રિબ્યુટરી કહેવાય. બરોબર. ચાલો, ત્યારે જમ્મુ કાશ્મીરમાં પ્રવેશે ત્યારબાદ લદાખ અને ઝંસ્કર રેન્જ આ બંનેની વચ્ચેથી વહે છે. ઝંસ્કર નદી પણ એને મળે છે. યાદ રાખજો, આ બધી એની ટ્રિબ્યુટરી છે. એટલે મેં અહીંયા એને બોલ્ડ પણ કરેલું છે અને નીચે અંડરલાઇન પણ કરેલી છે. આ બધી એની ટ્રિબ્યુટરીઝ છે જે તમારી એક્ઝામમાં પૂછાય છે. તમને એક્ઝામમાં ડિરેક્ટલી એક ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ સિંધુ નદીની ટ્રિબ્યુટરી એટલે કે સહાયક નદી નથી. તમારા 3 ઓપ્શન સાચા હશે, એક ઓપ્શન જે છે એ ખોટો હશે, જે તમારો આન્સર થઈ જશે. બરોબર. લેહ પાસે એને ઝંસ્કર નદી મળે છે. સ્કટાડુ પાસે, સ્કટાડુ એટલે અહીંયા પીઓકે વાળા એરિયામાં છે, ત્યાં એને શ્યોક નદી પણ મળી જાય છે. એ સિવાય એની બીજી ટ્રિબ્યુટરીઝ કઈ છે? ગિલગિટ, ગારતાંગ, દ્રાસ, શિગર અને હંઝા. આ જે સિંધુ નદીની જે ટ્રિબ્યુટરીઝ છે. એ સિવાય કાબુલ નદી પણ અફઘાનિસ્તાનમાંથી એક જે કાબુલ નદી આવે છે, જો અહીંયા એકદમ અહીંયા પાકિસ્તાનમાં, આ નદીઓ એને પાકિસ્તાનમાં મળે છે. એક આ કાબુલ નદી પણ એને પાકિસ્તાનમાં મળી. એ સિવાય આગળ તોંચી, ગુમલ અને ઝોબ આવી નદીઓ એને પાકિસ્તાનમાં મળે છે. જો કુરમ, તોંચ, ઝોબ, ગોમલ આવી નદીઓ જે છે પાકિસ્તાનમાં એને મળે છે. અને સૌથી છેલ્લે આપણે વાત કરી કે મિથાનકોટમાં પંચનદ નદી, જે નીચેની 5 નદી હતી ને, જેલમ, ચિનાબ, રાવી, બ્યાસ, સતલજ, એને પંચનદ નદી કહેવાય. આ 5 નદીઓ જે છે સિંધુને મળે છે અને છેલ્લે અરબી સમુદ્રમાં કરાચી પાસે આ નદી ભળી જાય છે. બરોબર. ચાલો, સ્વચ્છતા પખવાડા મેં આપણે વાત કરી હતી કે ભાઈ ભારતીય રેલવે દ્વારા 16 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડા મનાવવામાં આવ્યું. આપણે આની પહેલાં કયું જોયું હતું? 1 થી લઈને 15 સપ્ટેમ્બર સુધી, 1 થી લઈને 15 સપ્ટેમ્બર નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ આના દ્વારા સ્વચ્છતા પખવાડા મનાવવામાં આવ્યું. ભારતીય રેલવે દ્વારા 16 થી લઈને 30 સુધી. યાદ રાખજો, આરઆરબી એક્ઝામમાં, આરઆરબી એનટીપીસીમાં અને આરઆરબી જે તમારી નેક્સ્ટ એક્ઝામ આવવાની છે ગ્રુપ ડી એમાં પૂછાયેલો પ્રશ્ન છે, કારણ કે રેલવેના રિલેટેડ પ્રશ્ન છે અને રેલવેના રિલેટેડ પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછાય છે. રેલવેની એક્ઝામમાં તો પૂછાય જ, ઓબ્વિયસ છે. બરોબર. ચાલો, ઇન્ડિયન રેલવેઝની વાત કરીએ તો 8 મે 1845માં જેની સ્થાપના થઈ. મુખ્ય મથક ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે ચેરમેન અને સીઈઓ કોણ છે? સુનીત શર્મા છે. સૌથી પહેલા ચેરમેન કોણ હતા? વીકે યાદવ. આ પણ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે જ્યારે એક્ઝામના પેપર સેટ થયા હશે, અરાઉન્ડ ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં પેપર સેટ થયા હશે, ત્યારે વિનોદ કુમાર યાદવ હતા. જે વીકે યાદવ, એક્ઝામમાં આ ઓપ્શન હતો, વીકે યાદવનો હતો, ત્યારે એ હતા. અત્યારે જે છે સુનીત શર્મા બની ગયા છે, જે બીજા સીઈઓ છે. રેલવે મંત્રી પિયુષ ગોયલ છે. ટોટલ 18 ઝોનમાં આપણું ઇન્ડિયન રેલવે ડિવાઇડેડ છે. હવે તમને રેલવેની કેટલીક પેટા કંપનીઓની સબસિડરી પણ પૂછી શકે છે કે તમને ઓપ્શન આપી દે કે ભાઈ નીચેનામાંથી કઈ એ ઇન્ડિયન રેલવેની સબસિડરી નથી, તો તમને 3 ઓપ્શન એ ઇન્ડિયન રેલવેની સબસિડરી આપશે અને એક ઓપ્શન કંઈક બીજો આપી દેશે. તો આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ રેલવેની સબસિડરી છે ને કઈ નથી. બરોબર. સૌથી પહેલાં વાત કરીએ CRIS, તો સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે રેલવે માટેની જેટલી એપ્લિકેશનો અને ટેકનોલોજી છે એ આ સંસ્થા બનાવે છે. 1986માં એની સ્થાપના થઈ હતી. કોનકોરની વાત કરીએ તો કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આનું નામ આપણે સાંભળેલું છે. 1988માં એની સ્થાપના થઈ હતી. એ સિવાય RITES કરીને છે, RITES, રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ લિમિટેડ, 1954માં એની સ્થાપના થઈ હતી. ઇરકોનની વાત કરીએ તો ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ, 1976માં જેની સ્થાપના થઈ હતી. IRCTC નામ સાંભળેલું છે. જે પ્રાઇવેટાઇઝેશન થાય છે તો બધી ટ્રેનો જે છે IRCTCને આપવામાં આવેલી છે. તો તેજસ એક્સપ્રેસ જે છે આપણી અમદાવાદથી મુંબઈ વચ્ચે જે છે ચાલુ કરવામાં આવી. એ સિવાય દિલ્હીથી લખનઉ વચ્ચે ચાલુ કરવામાં આવી. એ તેજસ એક્સપ્રેસ પણ જે છે IRCTC સંભાળે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, 1999માં જેની સ્થાપના થઈ. DFCCI એટલે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, 2006માં સ્થાપના થઈ. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, 2000માં જેની સ્થાપના થઈ. MRVC મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન, 1999. એ સિવાય રેલ વિકાસ નિગમ લિમિટેડ, 2003માં જેની સ્થાપના થઈ. NHSRCL નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, 2016માં સૌથી લેટેસ્ટ આની સબસિડરી છે. તમને એક્ઝામમાં પૂછે કે નીચેનામાંથી કઈ સૌથી લેટેસ્ટ જે છે રેલવેની સબસિડરી છે, તો NHSRCL. બરોબર. IRFC ઇન્ડિયન રેલવે ફિનાન્સ કોર્પોરેશન, જેની 1986માં સ્થાપના થઈ. તો આપણે ઇન્ડિયન રેલવે વિશે વાત કરી. ચાલો હવે 23મી સપ્ટેમ્બર વિશે વાત કરી લઈએ. સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર સાઇન લેંગ્વેજ. સાઇન લેંગ્વેજ જે કોઈ પણ વ્યક્તિઓ બોલી નથી શકતા એના માટે આપણે ખબર છે એ લોકો સાઇન લેંગ્વેજમાં વાત કરતા હોય છે. બરોબર. તો એ લેંગ્વેજ જેને સાઇન લેંગ્વેજ આપણે કહીએ છીએ એના માટેનો દિવસ 23મી સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો. 2020ની થીમ શું હતી? સાઇન લેંગ્વેજીસ આર ફોર એવરીવન. બરોબર. 25મી સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ ફાર્માસિસ્ટ ડે મનાવવામાં આવ્યો. વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે 2020ની થીમ શું હતી? ટ્રાન્સફોર્મિંગ ગ્લોબલ હેલ્થ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ મનાવવામાં આવી 25મી સપ્ટેમ્બર. એમનો જન્મ 25મી સપ્ટેમ્બર 1916માં થયો હતો અને એમની જન્મજયંતિને અંત્યોદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને મેં નીચે મેન્શન કરેલું છે કે પંડિત દીનદયાલ
દીનદયાલ ઉપાધ્યાયની જે પુણ્યતિથિ છે, એમનો જે મૃત્યુ થયું હતું એ દિવસને સમર્પણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જો આ વસ્તુ યાદ રાખજો, બહુ જે કન્ફ્યુઝન થાય એવું છે, યાદ રાખવામાં પ્રોબ્લેમ પડે એવું છે કે દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ, આપણે આમના વિશે વાત કરવાના છીએ દીનદયાલ ઉપાધ્યાય વિશે. દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ એ અંત્યોદય દિવસ અને જે એમની પુણ્યતિથિ છે એ છે સમર્પણ દિવસ. બરોબર. એમનો જન્મ 25મી સપ્ટેમ્બર 1916માં થયો હતો. પ્રારંભ જે છે આ દિવસનો 2014થી જે છે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. એમની જન્મજયંતિ 25મી સપ્ટેમ્બરે. ભારતીય જનસંઘના 10મા પ્રમુખ હતા, જે પછીથી જે છે ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટી બની ગઈ, ભારતીય જનસંઘ. મુગલસરાય જંકશન ઉત્તર પ્રદેશમાં જે છે એનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન રાખવામાં આવ્યું, કેમ કે દીનદયાલ જે મુગલસરાય જંકશન હતું એ જંકશન પાસે જ એમનો જે છે મૃતદેહ મળ્યો હતો પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો, એટલે જ જે આ જંકશનનું નામ જે છે એ દીનદયાલ ઉપાધ્યાયના નામે પાડવામાં આવ્યું. એમનું મૃત્યુ 11મી ફેબ્રુઆરી 1968માં થયું, એટલે કે 11મી ફેબ્રુઆરી એમનો સમર્પણ દિવસ ઉજવવામાં આવે છે, પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. બરાબર. 26મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ન્યુક્લિયર શસ્ત્રોના ઉપર સંપૂર્ણ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. ન્યુક્લિયર વેપનનો પ્રિવેન્શન ડે મનાવવામાં આવે છે. એ સિવાય વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસ મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? એન્વાયરમેન્ટલ હેલ્થ, અ કી પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન ઇન ડિઝીઝ પેન્ડેમિક પ્રિવેન્શન. બરાબર. થીમ યાદ રાખવાની છે. પર્યાવરણ, હેલ્થના રિલેટેડ, એન્વાયરમેન્ટના રિલેટેડ કોઈ પણ દિવસ હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે આ દિવસ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસ 26મી સપ્ટેમ્બર. ચાલો 27મી સપ્ટેમ્બર વિશે વાત કરીએ તો વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા પણ એક કન્ફ્યુઝન છે કે વિશ્વનો પર્યટન દિવસ, ઇન્ટરનેશનલ ટુરિઝમ ડે એ છે 27મી સપ્ટેમ્બર, જ્યારે આપણો ભારતનો પર્યટન દિવસ એટલે કે નેશનલ ટુરિઝમ ડે એ મનાવવામાં આવે છે 25મી જાન્યુઆરી. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. વિશ્વ પર્યટન દિવસ 2020ની થીમ શું હતી? ટુરિઝમ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર. 28મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર યુનિવર્સલ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન, માહિતી માટેનો જે દિવસ છે, બધાને માહિતી મળી રહે, ઓપનલી માહિતી અવેલેબલ હોય એના માટેનો દિવસ મનાવવામાં આવ્યો. 2020ની થીમ હતી એક્સેસ ટુ ઇન્ફોર્મેશન, સેવિંગ લાઇવ્સ, બિલ્ડિંગ ટ્રસ્ટ, બ્રિંગિંગ હોપ. આ એની થીમ હતી. એ સિવાય 28મી ઓક્ટોબરે વિશ્વ હડકવા દિવસ મનાવવામાં આવે છે, એટલે કે વર્લ્ડ રેબીઝ ડે. બરાબર. રેબીઝને ઇંગ્લિશમાં જે હડકવા છે એને ઇંગ્લિશમાં રેબીઝ કહેવાય. રેબીઝ કહેવાય. બરાબર. 2020ની થીમ શું હતી? એન્ડ રેબીઝ. જો અહીંયા મેન્શન પર કરેલું છે, એન્ડ રેબીઝ, કોલોબોરેટ એન્ડ વેક્સિનેટ. બરાબર. આ એની થીમ હતી. લુઈસ પાસ્ચર જે હતા એમને હડકવાની રસીની શોધ કરી હતી, રેબીઝની રસીની શોધ કરી હતી, એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. એમની પુણ્યતિથિ એટલે કે 28મી સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે, વિશ્વ હડકવા દિવસ. બરાબર. 29મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ખાદ્યખોટ એટલે કે જે ફૂડનો લોસ થાય છે, ખાવાનો જે બગાડ થતો હોય છે, એનો કચરો ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. આપણને ખબર છે કે આપણા લગ્ન પ્રસંગે કે કોઈ પણ એવા પ્રસંગ હોય છે ત્યારે ઘણો બધો જે છે ખાવાનો બગાડ થતો હોય છે, અન્નનો જે બગાડ થતો હોય છે. તો મારી તમને એક જ સલાહ છે કે વિદ્યાર્થી મિત્રો, અન્નનો બગાડ કોઈ દિવસ ન કરશો. તમે જે અન્નનો બગાડ જેટલો કરો છો, ઘણા લોકોને એટલું તો અન્ન પણ જે છે નથી મળતું હતું, એટલો ખોરાક પણ એમને નથી મળતો હતો જેટલો આપણે બગાડ કરીએ છીએ ને. ઘણા વ્યક્તિઓ આપણે જોતા હોય છે કે ભાઈ લગ્નમાં કે કોઈ પણ લગ્ન પ્રસંગે કે એટલું બધું ખાવાનું લઈ લેશે એકસાથે કે જાણે બીજી વાર મળવાનું જ ન હોય. બરાબર. એકસાથે એટલું બધું લઈ લેશે અને પછી જે છે ખાશે નહીં, એને એઠું મૂકી દેશે. તો એ ફૂડનો લોસ થાય છે. અને એટલું એઠું મૂકી દે ને કે બીજી તરફ એક કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જેને એટલું તો આખા દિવસનું ખાવાનું પણ નહીં મળતું, એટલું તો એ વ્યક્તિ એઠું મૂકી દેતો હોય છે. તો જો યાદ રાખજો, તમને એક ડેટા કહું કે જો તમને 3 ટાઈમનું અનાજ મળે છે, તમને સૂવા માટેની એક પથારી મળે છે, તમારા ઉપર એક પંખો, એક છત છે, જો આટલી વસ્તુ તમને મળી જાય છે ને, અને શિયાળામાં ઓઢવા માટે જેવા આપણા વસ્ત્રો મળી જાય છે, ઓઢવા માટેનો ચાદર કે જે કોઈ પણ હોય આપણે, એ જો તમને મળી જાય છે ને, તો યાદ રાખજો તમે એવા દુનિયાના 10% એવા લોકોમાં આવો છો, તમે દુનિયાના એવા 10% પ્રિવિલેજ લોકોમાં આવો છો કે જેને આ વસ્તુ મળે છે. દુનિયામાં 90% લોકોને જે છે આ બધી વસ્તુ નથી મળતી. દિવસમાં 3 ટાઈમનું અનાજ ખોરાક એમને નથી મળતો, સૂવા માટેની પથારી નથી, રહેવા માટેની ઉપર છત નથી. બરાબર. આ બધી વસ્તુ દુનિયાના 90% લોકોને નથી મળતી. તો આપણે એવા દુનિયા, જો તમને આ બધું મળે છે તો આપણે દુનિયાના એવા 10% લોકોમાં છીએ. તો આપણે જે છે અનાજનો બગાડ તો બિલકુલ કરવો જોઈએ નહીં. ભલે આપણે 10 વખત લેવા ઊભું થવું પડે તો 10 વખત લેવાનું, 10 વખત માગી લેવાનું કે મને આપો, પણ કોઈ દિવસ વધારે લઈ લેવું અને પછી એને એઠું મૂકવું, આ વસ્તુ કોઈ દિવસ નહીં કરવાની. બરાબર. તો એના માટેનો જે જાગૃતિ દિવસ છે એ 29મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું છે? સ્ટોપ ફૂડ લોસ એન્ડ વેસ્ટ ફોર ધ પીપલ ફોર ધ પ્લેનેટ.
બરોબર. વિશ્વ હાર્ટ દિવસ મનાવવામાં આવે છે 29મી સપ્ટેમ્બરે. 2020ની થીમ શું છે? યુઝ હાર્ટ ટુ બીટ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. બરોબર, હાર્ટના રિલેટેડ જેટલા પણ ડિઝીઝ થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે 29મી સપ્ટેમ્બરે વિશ્વ હાર્ટ દિવસ, હૃદય દિવસ મનાવવામાં આવે છે. 30મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે. ટ્રાન્સલેશન એટલે અનુવાદ, આપણે એક ભાષામાંથી બીજી ભાષામાં જેને અનુવાદ કરીને કહેવાય ટ્રાન્સલેશન. તો એના માટેનો દિવસ એ 30મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? ફાઇન્ડિંગ ધી વર્ડ્સ ફોર અ વર્લ્ડ ઇન ક્રાઇસિસ. બરોબર, એક જેરોમ કરીને એક વ્યક્તિ હતા જેમણે બાઇબલના એક અનુવાદક હતા. બાઇબલનું અનુવાદ કર્યું હતું સૌથી પહેલાં એમને બાઇબલનું અનુવાદ કર્યું હતું ઇંગ્લિશમાં. એમને પેટ્રોન સેન્ટ ઓફ ટ્રાન્સલેશન કહેવામાં આવે છે, કારણ કે આ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે કંઈક ટ્રાન્સલેશન વિશે કીધું કે અચ્છા આને ટ્રાન્સલેશન કહેવાય, આપણે એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ પણ કરી શકીએ. તો પેટ્રોન સેન્ટ ઓફ ટ્રાન્સલેશન કહેવામાં આવે છે શ્રી જેરોમ કરીને. આ બાઇબલના અનુવાદક હતા. આપણે યાદ રાખવાનું છે એમનું નામ. 30મી સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે. બરોબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, જેમાં આપણે સપ્ટેમ્બર મહિનાના જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના દિવસો હતા એના વિશે આપણે વાત કરી. સપ્ટેમ્બર મહિના વિશે આની પહેલાં ઓલરેડી આપણે જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર અને આજે છે આપણે સપ્ટેમ્બર મહિનો કવર કર્યો. એટલે કે ટોટલ 5 મહિનાના મહત્ત્વપૂર્ણ દિવસો જે છે આપણે કવર કરેલા છે. 5 વિડીયો આપણે બનાવેલા છે, વિડીયો મેં અપલોડ કરેલા છે. બરોબર, જો પહેલાંના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. બરોબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું કે તમારી બધી જ એક્ઝામમાં ઓછામાં ઓછો એક ક્વેશ્ચન તો જે છે એ દિવસો ઉપર 100% પૂછાય છે. બરોબર, તમારે ગમે તે પેપર ઉપાડી લેવાની છૂટ છે. એક પ્રશ્ન તો તમારો દિવસો ઉપર હશે ને હશે જ. બરોબર, ચાલો તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોની PDF તમને જે છે અમારી ચેનલ ઉપર મળી જશે. અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની જે લિંક છે મેં આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમને આ વિડીયોની જે PDF મળી જશે. બરોબર, અને આજે અમારી ટેલિગ્રામ જે ચેનલ છે એના વિશેની તમને વાત કરું તો અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર રેગ્યુલર બેઝિસ ઉપર અમે જે છે તમારા માટે ક્વેશ્ચન્સ મૂકતા હોઈએ છીએ, પોલ્સ મૂકતા હોઈએ છીએ, ક્વિઝ મૂકતા હોઈએ છીએ કે પ્રીવિયસ યરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે, આપણી આરઆરબી, અત્યારે આરઆરબી એનટીપીસી એક્ઝામ ચાલે છે ને, તો અમે રેગ્યુલર બેઝિસ ઉપર ઓછામાં ઓછા 15 થી 20 જે છે આરઆરબી એનટીપીસીના પ્રશ્નો મૂકીએ છીએ. એ સિવાય પણ દરેક સબ્જેક્ટના, જેમ કે આપણો પોલિટી, બંધારણ સબ્જેક્ટ છે, આપણો હિસ્ટ્રી સબ્જેક્ટ છે, કરંટ અફેર્સ છે, આના પ્રશ્નો ક્વિઝ મૂકતા રહેતા હોઈએ છીએ. રોજના તમારે વધારે નથી કરવાના. રોજના 15 પ્રશ્નો પણ કરશો ને તો તમે વિચારો કે મહિનાના કેટલા 300 ક્વેશ્ચન થયા. તમે મહિનાના 300 ક્વેશ્ચન કવર કરો છો આ 15 પ્રશ્નો. અને આ 15માંથી એટલા પ્રશ્નો તો એવા છે ને કે 10 પ્રશ્નો તો તમને આવડતા જ હશે. જો તમે તૈયારી કરતા હશો ને તો તમને 10 પ્રશ્ન તો આવડતા જ હોય, અને તમે પ્રશ્ન સોલ્વ કરો અને તમારે એ પ્રશ્ન સાચો પડે, બરોબર, તો આપણો એ કોન્ફિડન્સ વધી જતો હોય છે. અને ત્યારબાદ જે વધારાના 5 પ્રશ્ન રહ્યા તો એ આપણને નવા જાણવા મળતા હોય છે. વિચારો, રોજના 5 પ્રશ્ન એટલે મહિનાના તમારા 150 ક્વેશ્ચન નવા જાણવા મળે છે. તમને 150 પ્રશ્ન ઉપર જે છે નવું કંઈક જાણવા મળે છે. તો અને તમારી એક્ઝામમાંથી ડિરેક્ટલી જે છે આ બધા પ્રશ્ન પૂછાયેલા છે. આરઆરબી એનટીપીસીમાં પૂછાયેલા પ્રશ્નો અમે એમાં પોલ્સ, એની ક્વિઝ મૂકીએ છીએ. એ સિવાય સ્ટાફ સિલેક્શન, આપણી ગુજરાત રાજ્યની પણ પરીક્ષા જે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે એના અમે પોલ્સ મૂકતા હોઈએ છીએ. રાઈટ, તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એમાં રેગ્યુલર બેઝિસ ઉપર જે ક્વિઝ આવતી હોય છે એને અટેન્ડ કરો, જેથી તમારું જે છે એ નોલેજ ઇમ્પ્રૂવ થશે અને તમારું રિવિઝન પણ થશે. બરોબર, અને એ સિવાય પણ કોઈ પણ તમારે ક્વેરી હોય, કોઈ પણ ટોપિક ન સમજાતો હોય, ક્યાંય પણ મૂંઝવણ હોય તો અમને જે છે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો કે સર અમને આ ટોપિક નથી સમજાતો, અહીંયા પ્રોબ્લેમ છે. તો એના ઉપર અમે ડિટેલમાં તમને વિડીયો બનાવશું. તમારી પ્રોબ્લેમનું જે છે સોલ્યુશન તમને મળી જશે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણું ઇમ્પોર્ટન્ટ સેશન. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.